અને બીજી બાબત, મા બાપ બાળકોને શાળાએ મોકલે, પણ પછી કોઈ બાળક ભણવાનું છોડી દે, પછી ડ્રોપઆઉટની ચિંતા આવે, તો મારો મત છે કે એના માટે મા બાપ 1% જવાબદાર હશે, પણ 99% આપણે જવાબદાર. આ રાજ્યનો મુખ્યમંત્રી જવાબદાર છે, આ રાજ્યની સરકાર જવાબદાર છે, અને અહીં બેઠેલો પ્રત્યેક શિક્ષક જવાબદાર છે. બાળક એકવાર નિશાળે મુકાય પછી એ જો ઉઠી જાય તો એના શિક્ષકને એટલી બધી પીડા થવી જોઈએ, એને ડર થવો જોઈએ કે મેં એવું તો શું ઓછું કર્યું, મેં એવી રીતે કઈ ભૂલ કરી, મારી આખી બાબતમાં એવી રીતે શું કચાશ રહી ગઈ કે આ બાળકને નિશાળે આવવાનું મન નથી થતું. હું શાળાનું વાતાવરણ એવું ઈચ્છું છું કે બાળકો રવિવારે પણ ઘરે ઝઘડો કરે કે મને નિશાળ લઈ જાઓ, અને મા બાપ, અને એવા શાળાઓ જોઈ છે કે જ્યાં બાળકોને ખબર નથી હોતી કે રવિવારે રજા હોય, ત્યાં બાળકોને રવિવારે ઘરે ફાવતું નથી અને એટલા માટે ઘરે ઝઘડો કરતા હોય છે. અને એવા મા બાપ પણ મેં જોયા છે કે બાળકને શાળા નહીં તો શિક્ષકના ઘરે કલાક માટે મૂકી આવતા હોય છે, અને એવા શિક્ષકો પણ જે જોયા છે કે કલાક માટે બાળકને પોતાના ઘરે રમવા માટેનો અવસર ઉભો કરતા હોય છે. આ જો વાતાવરણ ઉભો ન કરીએ, બાળક માટેની ભક્તિ પેદા ન કરીએ, તો આપણે આજે એક મથામણ આદરી છે, એ મથામણમાં ક્યાંય કચાશ રહી જાય. ગામડામાં ડ્રોપઆઉટ રેસ લગભગ 0 તરફ પૂર ઝડપે આપણે જઈ રહ્યા છીએ, પરંતુ શહેરમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે લોઢાના ચણા ચાવવા પડે એવી સ્થિતિ છે. શું આપણો સંકલ્પ ન હોય, સ્કૂલ બોર્ડના મિત્રોનો સંકલ્પ ન હોય કે 2010માં આ અમદાવાદ નગરીમાં, કર્ણાવતી શહેરમાં 0 ડ્રોપઆઉટ હોય, એક પણ બાળક નિશાળે આવે પછી એનું ભણતર પૂરું કર્યા વિના જાય નહીં, એની ચિંતા કરે. સરકાર કેટલી કાળજી લે છે. અહીં બેઠા જ્યાં મોટી ઉંમરના લોકો છે, તમે જ્યારે 5 વર્ષની ઉંમરના હશો, 6 વર્ષની ઉંમરના હશો, તમે 100 રૂપિયાની નોટ નહીં જોઈ હોય. 100 રૂપિયા કોને કહેવાય એ તમને ખબર નહીં હોય. આજે આ તમારું નાનકડી દીકરી શાળામાં પ્રવેશ કરે એની સાથે જ એક કમાટી થાય છે. 1000 રૂપિયાનો વિદ્યાલક્ષ્મી બોન્ડ એના હાથમાં મૂકે છે સરકાર, અને એને વ્યાજ મળતું થાય છે. 7મું ધોરણ ભણે ત્યારે વ્યાજ સાથે રૂપિયાનો ડલ્લો લઈને ઘરે જશે. જો આટલી મોટી વ્યવસ્થા ઉપાડી હોય સરકારે, પછી કોઈ કચાશ રહે તો હું માનું છું ક્યાંક ને ક્યાંક આપણે એક સમાજ તરીકે, એક શિક્ષણના ધર્મ તરીકે ક્યાંક ઊના ઉતર્યા છીએ, અને કદાચ હવે આવું કાચું રહેશે. ભૂતકાળમાં જે થયું તે, અને કદાચ સમાજ એવા લોકોને સજા પણ કરી દીધી છે, પણ હવે આ કાચું ન કપાય એની ચિંતા આપણે કરવી જ પડે. અને તેથી રાજ્ય સરકારે ગયા 6 વર્ષથી ભૂતકાળની બધી ભૂલોને સુધારવાની સાથે સાથે નવી ભૂલો કર્યા વગર વધુ સારું કરવા માટેની એક જવાબદારીપૂર્વકની કવાયત આદરી છે. અને આ કવાયતનો લાભ, આ કસરતનો લાભ ગુજરાતના જીવનને મળી રહ્યો છે. આ વર્ષે રાજ્ય સરકાર એક નિરોગી બાળ વર્ષ ઉજવી રહ્યું છે. બાળક તંદુરસ્ત હોય, માતા તંદુરસ્ત હોય, બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી પડે. દાખલા તરીકે હમણાં મેં આ બાળકોને જે સ્કૂલ માટેની બેગ આપી છે, એની સાથે એને નખ કાપવા માટેનું નેલ કટર આપ્યું છે. અને મેં નાના ભૂલકાઓને પૂછ્યું કે આ શું છે, તો એમણે કહ્યું સાહેબ આ નખ કાપવા માટેનો ચીપીઓ છે. એનો અર્થ એને ખબર છે, એને ખબર છે. હવે આપણે જોવું પડે કે આ બાળક નિશાળે આવે તો એના નખ કાપેલા છે કે નથી કાપેલા, અને એકબીજા વિદ્યાર્થીને સોંપી શકાય કે ભાઈ તું ચલ, તારે આના નખ જોવાના, તારે આના નખ જોવાના. એક સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરી શકાય. નિરોગી બાળ વર્ષ નિમિત્તે આ રાજ્ય સરકાર આંગણવાડીના ભૂલકાઓને પોષક આહાર આપે છે.
ન્યુટ્રિશનની ચિંતા દૂર કરવા માટેનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે અને દેશમાં આંગણવાડીના બાળકોના ન્યુટ્રિશનની ચિંતા કરવાનો ઇનિશિયેટિવ ગુજરાતે શરૂ કર્યો, સેંકડો કરોડો રૂપિયાના શરૂ કર્યો.